તમારે એટલે કે આમ આદમી પાર્ટીએ પણ અહીંયા આવીને ખરખરો કરવાથી પછી મત તો જોઈએ છે કે નથી જોતા? તમે ખાલી આવ્યા હો તો ઠીક છે, તમારે એમ કીધું ભાઈ અમારે અહીંયા એક પણ મત જોતો નથી, તો કઈ વાંધો નહીં, તમે ઠાલે ઠાલા વયા જાઓ. તમારે મત તો અમારા જોઈએ જ છે ગુજરાતના. તો મત જોતા હોય તો તમે થોડીક વાવણી કરશો તો ઉગશે કે એમને ઉગશે? એટલે મેં એમ કીધેલું કે તમે સરકારમાં છો, એ પાછી પંજાબ જેવી સમૃદ્ધ સરકાર છે, અને તમે અહીંયા સુધી બાય પ્લેન થી આવો છો કે નથી આવતા? તમે 1000 માણસો અત્યારે ગુજરાતભરમાં પેઇડ વર્કર રાખ્યા છે કે નથી રાખ્યા? એને તમે મકાન થી માંડીને ભાડું ભથ્થું આપો છો કે નથી આપતા? એને 2 વ્હીલર લઈ દીધા કે નથી લઈ દીધા? તો આ બધા પૈસા તમારે આવી જાય છે. શું કામ તમારે અમારા મત લેવા ગુજરાતના? તો તમે અહીંયા કુદરત જયારે રૂઠો છે અને ખેતરે ખેતરે ખરખરા છે, એમાં સરકાર તે દિવસે મેં કીધેલું કે હજી સરકારે 1 પણ રૂપિયો જાહેર નથી, ત્યારે તમે જો આ 500,000 રૂપિયા માની લો કે જાહેર કરી દો, 500 કરોડ કે 200-500 કરોડ, તો તમારો વટ પડી જશે અને તમારે મત માગવા નહીં પડે. ખેડૂતોને એમ લાગશે કે ભાઈ દુઃખમાં સૌથી પહેલા ભાગ લીધો તો આમ આદમી પાર્ટીએ. હવે આ એની સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? મને તમે કહો. મેં તો સારો સુઝાવ આપ્યો ને. માની લો કે 200-250 કરોડ. અને બીજું તમારી જાણકારી, હું ખાલી નામ નથી આપતો, પણ જેટલા દિગ્ગજો છે આમ આદમી પાર્ટીને, એને કહો કે જેને માનતા એના હમ ખાઈને કે જગદીશભાઈ ની આ વાત સાથે તમે સહમત હતા કે નહીં?